લોથલ સિંધુ ખીણ સભ્યતાનું બંદર. જોઈએ લોથલનું ભૌગોલિક સ્થાન અને શોધ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરાગવાલા ગામ પાસે આવેલું એક પ્રાચીન બંદર હતું. લોથલ સાબરમતી અને ભોગાવો નદીઓના વચ્ચેના પ્રદેશમાં દોઆબમાં આવેલું હતું. લોથલની શોધ 1954માં પુરાતત્વશાસ્ત્રી S.R. રાવ દ્વારા કરાઈ હતી. લોથલના નામનો અર્થ લાશનો ઢગલો અથવા મરેલાનો ટેકરો એવો થાય છે. લોથલ સિંધુ ખીણ આગળ જોઈએ લોથલનું નગર આયોજન એટલે કે ટાઉન પ્લાનિંગ. લોથલનું નગર આયોજન અન્ય હડપ્પીય નગરો જેવું જ વ્યવસ્થિત હતું. નગર બે ભાગમાં વહેંચાયેલું હતું. એક સીટાડેલ એટલે કે ઉપલું નગર શાસક વર્ગ માટે અને બીજું નીચલું નગર એ સામાન્ય પ્રજા માટે હતું. હવે જોઈએ તેનું બાંધકામ. મકાનો પાકી ઈંટોના બનેલા હતા અને દરવાજા મુખ્ય રસ્તાને બદલે શેરીમાં ખુલતા હતા, જે લોથલની ખાસિયત છે. ગટર વ્યવસ્થા અત્યંત આધુનિક હતી. આગળ જોઈએ વિશ્વનું પ્રાચીનતમ ડોકયાર્ડ. લોથલની સૌથી મોટી વિશેષતા તેનું કૃત્રિમ બંદર એટલે કે ડોકયાર્ડ છે. લોથલ દુનિયાનું સૌથી જૂનું માનવસર્જિત બંદર મનાય છે. ઈંટોના બનેલા આ ગોદીના માળખા દ્વારા વહાણોને ભરતી ઓટના સમરે લાંગરવામાં આવતા હતા. લોથલથી મેસોપોટેમિયા એટલે કે ઇરાક, ઇજિપ્ત અને પર્શિયા સાથે દરિયાઈ વેપાર થતો હતો. મહત્વની શોધ અને અવશેષો. મણકા બનાવવાની ફેક્ટરી. લોથલ મણકા અને આભૂષણોના વેપારનું કેન્દ્ર હતું. અગ્નિવેદીઓ, યુગ્મ સમાધિ, ચોખાના પુરાવા, ઈરાની મહોર અને હાથીદાંતની ફૂટપટ્ટી જેવા અવશેષો મળ્યા.